તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 51. મહેસાણામાં 32.35 કરોડનો મિલકત વેરો બાકી. મનપાની વ્યાજ પેનલ્ટી માફી યોજના જાહેર. 31 માર્ચ સુધી વેરો ભરો, વ્યાજ દંડમાં મોટી રાહત. મહેસાણા મનપાની ખાસ યોજના. મહેસાણા શહેરના મિલકતદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 16,000થી વધુ મિલકતદારો પર અંદાજે 32 કરોડ 35 લાખ રૂપિયાથી વધુનો મિલકત વેરો બાકી છે. બાકીદારોને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ વ્યાજ પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી છે, જે આગામી 25 દિવસ સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ જો રહેણાંક મિલકતદારો 31 માર્ચ સુધી બાકી વેરો ભરપાઈ કરે તો તેમને વ્યાજ અને પેનલ્ટીમાં 100% માફી મળશે, જ્યારે કોમર્શિયલ મિલકતદારોને વ્યાજ પેનલ્ટીમાં 50% સુધી રાહત આપવામાં આવશે. માહિતી અનુસાર શહેરમાં 11,872 રહેણાંક મિલકતદારો પર અંદાજે 15 કરોડ 62 લાખ રૂપિયા અને 4,843 કોમર્શિયલ મિલકતદારો પર લગભગ 16 કરોડ 73 લાખ રૂપિયાનો વેરો બાકી છે. મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે બિલ મળ્યા બાદ 1 મહિનામાં વેરો ભરનારને 10% રિબેટ આપવામાં આવે છે, પરંતુ 90 દિવસ સુધી વેરો ન ભરાય તો તેના પર 18% વ્યાજ પેનલ્ટી વસૂલવામાં આવે છે. મનપા દ્વારા જણાવ્યું છે કે મોટી રકમના કારણે ઘણા મિલકતદારો બાકી વેરો ભરી શકતા નથી, ત્યારે આ ખાસ રાહત યોજના તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મહત્વની વાત એ છે કે 31 માર્ચ સુધીમાં પણ વેરો ભરપાઈ નહીં કરાયનાર સામે મનપા કડક કાર્યવાહી કરશે. બાકીદારોના પાણી અને ગટર જોડાણો કાપી નાખવામાં આવશે, તેમજ કોમર્શિયલ મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા 1 મહિનામાં જ મહાનગરપાલિકાએ 52 દુકાનદારોને બાકી વેરાના કારણે સીલ કરી છે, જ્યારે ગયા વર્ષે સહારા બ્રિજ હોટલને પણ બાકી વેરાના કારણે સીલ કરવામાં આવી છે. આ વચ્ચે વસૂલાતના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2025-26 દરમિયાન શહેરમાં કુલ 1,08,000થી વધુ મિલકતદારોમાંથી અત્યાર સુધીમાં 73,000થી વધુ મિલકતદારોએ અંદાજે 148 કરોડથી વધુનો વેરો ભરી દીધો છે, જે કુલ 83% વસૂલાત દર્શાવે છે. મહાનગરપાલિકા દ્વારા અપાયેલી આ રાહત યોજનાનો લાભ લઈ 31 માર્ચ સુધીમાં વધુ મિલકતદારો વેરો ભરપાઈ કરે તેવી અપીલ કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી લોકોની એવી રજૂઆત હતી કે વ્યાજ અને પેનલ્ટીમાં માફી આપવી જોઈએ, જે અનુસંધાનમાં કોર્પોરેશને હમણાં પ્રોફેશનલ ટેક્સ અને વ્યવસાય વેરામાં આપણે રાહત એ લોકોને વ્યાજ અને પેનલ્ટીની આપી છે. કેટલા પ્રકારની રાહત આપી છે, ક્યાં સુધી આપી? જે લોકોની રેસિડન્ટ પ્રોપર્ટી છે એ લોકોને આપણે એમાં એવી રાહત આપી છે કે જે એમનું વ્યાજ ચડ્યું છે એની 100% માફી આપી છે રેસિડન્ટ એરિયામાં, અને કોમર્શિયલ એરિયામાં છે તો એમને લોકોને 50% વ્યાજની માફી આપી છે. કેટલો વેરો બાકી છે? ટોટલ આપણે 32 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી હતો, એમાં આપણે 13.11 કરોડ રૂપિયા જેટલી વ્યાજ માફી આપી છે. જો લોકો સમયસર ભરી જશે 31મી તારીખ સુધી, 31મી માર્ચ સુધી, તો લોકોને આનો લાભ મળશે. જે લોકો નાનો વર્ગ છે, જેની પાસે બહુ આવકના સોર્સ ઓછા છે, એ લોકોને આમાં સૌથી મોટો ફાયદો થશે, કારણ કે વ્યાજની રકમ બહુ મોટી છે, જેના કારણે લોકો વેરો ભરતા ખચકાતા હોય છે. તો એ લોકો માટે એક આ સારી સુવર્ણ તક છે કે આ સ્કીમનો લાભ લઈ અને સમયસર આ વેરો ભરી નાખે તો એ કોર્પોરેશનના દેવા મુક્ત થાય. ઉત્સાહ બહુ સારો છે, લોકોમાં બહુ ખુશ છે, લોકો આવે છે અને આ કામને એપ્રિશિએટ કરી રહ્યા છે. કોર્પોરેશને એ રીતનું પ્લાનિંગ કર્યું છે કે જે હવે બાકીના જે 24-25 દિવસ છે એમાં શનિવાર, રવિવાર અને બીજા કોઈ જાહેર તહેવારોના દિવસે પણ ટોટલ દિવસે કોર્પોરેશનની આ કામગીરી ચાલુ રહેશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.